હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીનો પાઠ 1 મज्जाની ઇન્દ્રિયો। પાઠ 1ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 1 મજાની ઇન્દ્રિયો। અહીંયા પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1 કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં નાના છે? જવાબમાં લખી શકાય ઉંદર, બિલાડી, છછુંદર જેવા પ્રાણીઓને આપણા કાન કરતાં નાના કાન છે। સવાલ નંબર 2 કયા કયા પ્રાણીઓના કાન તમારા કરતાં મોટા છે? જવાબ લખી શકાય હાથી, ગાય, ભેંસ, બળદ, ઘોડો, સસલું, હિપોપોટેમસ, કૂતરો, હરણ જેવા પ્રાણીઓને કાન મોટા હોય છે। સવાલ નંબર 3 જેના કાન દેખાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો। જવાબમાં લખી શકાય કબૂતર, મોર, માછલી, મગર, ગરોળી, મરઘી, સાપ, દેડકો જેવા પ્રાણીઓના કાન દેખાતા નથી। સવાલ નંબર 4 કયા કયા પ્રાણીઓની સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય છે? જવાબ લખી શકાય સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય તેવા પ્રાણીઓ કૂતરો, હાથી, ચામાચીડિયું, વાઘ છે। સવાલ નંબર 5 કયા કયા પ્રાણીઓ દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે? જવાબ લખીશું દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે તેવા પ્રાણીઓ વાઘ, ગરુડ, સમડી અને બાજ છે। સવાલ નંબર 6 કયા કયા પ્રાણીઓની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે? કૂતરો, કીડી, બિલાડી, શિયાળ વગેરે પ્રાણીઓની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે। સવાલ નંબર 7 તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી વસ્તુના નામ લખો। હું જલેબી, ગુલાબનું ફૂલ, અત્તરની સુગંધ, ભીની માટીની સુગંધ, પેટ્રોલ કે કેરોસીન વગેરે વસ્તુઓને ગંધથી જ પારખી શકાય છે। સવાલ નંબર 8 જ્યારે કોઈ કુદરતી ઘટના હોય કે શિકારી પ્રાણી આવેલું હોય ત્યારે અમુક પ્રાણીઓની વર્તણૂકમાં અને અવાજોમાં અલગપણું જોવા મળે છે। કયા કયા પ્રાણીઓમાં આવું જોવા મળે છે? તો જવાબમાં લખી શકાય ડોલ્ફિન, સાપ, કબૂતર, કૂતરાઓ, ઉંદર, હાથી, બિલાડી જેવા પ્રાણીઓની વર્તણૂકમાં અને અવાજોમાં અલગપણું જોવા મળે છે। સવાલ નંબર 9 કૂતરા રાત્રે કેમ રડે છે? તમારા વડીલો પાસેથી માહિતી મેળવીને લખવાની છે। તો જવાબમાં લખી શકાય તેઓ રાત્રે રડીને માણસોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે। રાત્રે દરેક વ્યક્તિ સૂઈ જાય છે ને કૂતરાઓને કંટાળો આવે છે, માટે તે જોરથી રડે છે। પીડા કે કોઈ સમસ્યાઓ હોય તો તે રડે છે, અથવા પેટનું ફૂલવું અને પાચનની સમસ્યાઓ થતી હોય તો પણ કૂતરાઓ રડતા હોય છે। પોતાના બચ્ચાની ચિંતામાં તે રડે છે। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રાણીઓને અભ્યાસ કરો અને તે પ્રાણીનું નામ અને વિશેષતા લખવાની છે। પહેલું છે કીડી, તો તેના વિશે લખી શકાય વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કરીને શોધ્યું છે કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે। બીજી કીડીઓ તે સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે। બીજું પ્રાણી છે કૂતરો। કૂતરા વિશે લખી શકાય કૂતરા સૂંઘીને તેમનો રસ્તો પોતાની જાતે બનાવે છે। તેમના રસ્તામાં બીજો કોઈ કૂતરો આવે તો તેના પેશાબ અને મળની ગંધથી તે જાણી શકે છે। ત્રીજું છે ગાય। ગાય એક ખૂબ જ ઉપયોગી પાલતુ જાનવર છે। ગાય આપણને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે દૂધ આપે છે। દૂધ આપણી પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને સંક્રમણ અને અન્ય રોગોથી બચાવે છે। આ એક પવિત્ર પશુ છે અને આપણે ગાયની પૂજા કરીએ છીએ। ત્યાર પછી છે વાઘ। વાઘ રાત્રે આપણા કરતાં 6 ગણું વધુ સારું જોઈ શકે છે। વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાનો ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે। એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે। પછી છે મધમાખી। ઘણી મધમાખી પરિવારો બનાવે છે। તેમાંના વ્યક્તિઓની સંખ્યા ઘણા 10,000 સુધી પહોંચી શકે છે। જથ્થો આબોહવા હવામાનની સ્થિતિ પર આધારિત છે। મધમાખી એક ખૂબ જ ઉપયોગી જંતુ છે જે છોડના ફૂલો અને પ્રજનનનો સીધો ભાગ લે છે। અમૃત અને પરાગ એકત્રિત કરે છે। કેટલીક વાર મધમાખી પાનખરમાં જન્મે છે। આ કિસ્સામાં તેમની આયુષ્ય લગભગ 6 મહિના સુધી પહોંચે છે। પછીનું છે બાજ। બાજ પક્ષી પોતાના બચ્ચાને અસાધારણ હોવાની કળા શીખવવા જન્મથી જ થોડા સમયમાં ટ્રેનિંગ આપવાની શરૂ કરી દે છે।
અને આકાશમાં એટલી ઊંચાઈએ લઈ જઈને ઉડતા શીખવે છે કે જ્યાં પ્લેન ઉડતા હોય, અને એટલી ઊંચાઈએ લઈ જઈને તે પોતાના પક્ષીને મૂકી દે છે અને શીખવે છે. आसमान की बुलंदियों को छूना है हमारी विशेषता. बाज पक्षी मानव जगतने आ विशेषता द्वारा શીખવે છે કે બાળકને છાતીએ લગાડીને જરૂર રાખવું, પણ તેને નીડરતાથી જીવતા અને અસાધારણ કાર્યો કરીને જીવતા શીખવવું જોઈએ, જેથી સશક્ત સમાજનું નિર્માણ થઈ શકે. પછીનું છે સાપ. સાપ પરિસૃપ વર્ગનું પ્રાણી છે. સાપ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે અને તે રીતે ખેડૂતના પાકને નુકસાન કરનાર ઉંદરોનો નાશ કરે છે. આથી સાપ ખેડૂતનો મિત્ર ગણાય છે. સાપ કરડે ત્યારે દાંત દ્વારા ઝેર માણસના શરીરમાં દાખલ થાય છે. સાપ કરડ્યા પછી ઝેરથી બચવા માટેની દવા પણ સાપના ઝેરમાંથી જ બને છે. અહીં આપણા પાઠ 1ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના પર્યાવરણ વિષયના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.